બનાવી? ચીઝ ગાર્લિક પરોઠો. મમ્મા મને તો ચીઝ વાળો ગમે. ચીઝ વાળો ગમો? હા હું પપ્પા માટે બનાવું ચીઝ ગાર્લિક પરોઠો. પછી તારા માટે ચીઝ વાળો બનાવું. હો હા તે તો બનાવાય. આપણે તો રોટલી લોટ જે બનાવે રોટલી બનાવે ને એ રીતે પેલા રોટલી બનાવી દેવાની. પછી એમાં થોડું તેલ લેવાનું. તેલ પછી શું કરવાનું? કરું બેટા, તેલ લગાવ દે પેલા. પછી આપણે જે ચટણી નહીં બનાવતા લસણની, હા એ રીતે ચટણી બનાવવાની. લસણ, મરચું, મીઠું, જીરું અને ધાણા જીરું એમ કઈ લસણની ચટણી બનાવવાની. પછી આના ઉપર લગાવી દેવાની. તને નહીં ભાવતી લસણ વાળી? ના, કેમ નહીં ભાવતી? તીખું લાગે. તીખું લાગે તો થોડુંક તીખું ખાતા શીખો થોડું બેટા. હા, પડીકું તીખું તીખું ખાઈ જવાય. જો લસણની ચટણી લગાવી દીધી એના ઉપર આપણે ચીઝ સીંગીએ. ચીઝ તો જબર હું નહીં આમું 502 ચીઝ તો અડધી જ પૂરું કરી દઈશું. કેવું કે આમું પછી એના ઉપર આપણે ચાટ મસાલો નાખીએ અને કોથમીર તેને આપણે વાળી દઈએ. હવે પછી શું કરવાનું? આમ વાળીને વચ્ચેથી થોડું કાપું કરવાનું. આમ કરીને પછી વણી દઈએ. મમ્મા તો બહુ મસ્ત દેખાય. મસ્ત દેખાય ને. ચલો એને આપણે તવીમાં થોડું તેલ લગાવી એમાં શેકી દઈએ પરોઠાને. તારે ખાવો આવો તો તમે ચીઝ વાળો બનાવો? ચીઝ વાળો. ચીઝ વાળો ઓકે. પેલા પપ્પાનું બની જાય પછી તમે ચીઝ વાળો બનાવી દો. આ ધીરે ધીરે ચરવાનું. શું ચીઝ ને બધું બહાર આવી જશે. यार भी क्यों ના હજુ શેકાય. टिफिन मार्ट पर दे आ जाए आपका એવું કરવું? ओ ઓકે. તો પપ્પા જો વાદરા હો આમ શાક રોટલી ને તામું ચીઝ ગાર્લિક પરોઠો તૈયાર. क्यों बने आमो મસ્ત. એ તો ખાઈ જોવાનું જ મસ્ત હો, ખાવાનું નહીં ખાય. ટેસ્ટ કરજે તું. આ ચીઝ ગાર્લિક પરોઠો તૈયાર.